આજ તો હતો ગૌકથાનો અંતિમ દિવસ અને પબ્લિકનું કોઈ માપ નહોતો. હોલ આખો ખાચા એકદમ આમ ભરેલ હતો. આ છે કાંક અંતિમ દિવસનો સીન. અને પછી તો આપણે મિત્રો સાથે મળી ગયા સવારનો પ્રસાદ લેવા માટે. અને પછી તો કઈ નાખે સમાજવાડીથી ઘર સુધીનું ભાડું. મિત્રો બેસી ગયા સકડીમાં. તો ચલિए शुरू करते हैं. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના આપણે આવી ગયા સીધા વાડીએ અને આપણે હાથમાં આવી ગયા દાંતેડો અને આ મવડીયા જ વાઢવાની બાઈક આપણે ઠેકાણા કરી નાખીએ પાર્ક. અને આ છે મવડી અને મવડીની આજ વાઢીને આપણે આ સિઝનની ઓપનિંગ કરશું. તો ચાલો આપણે મવડી વાઢી નાખીએ. તો ફાઇનલી ચલો આપણે કમ્પ્લીટ વાઢી નાખ્યો છે અને ભારી બાઇકમાં રાખી દીધી છે અને આપણે જવાનું છે ઘર તરફ. ચાવી ચાલુ જ પડી. આપણે જઈશું ઘર તરફ. પછી નાહી ધોઈને એકદમ થઈ ગયા ફ્રેશ. અને 3 દિવસીય ગૌકથાનો આજ છે અંતિમ દિવસ અને આપણે જઈશું ગૌકથામાં. આ છે ભરતભાઈ ઊભા છે. આપણે પહેલાં જઈશું દુકાને, પછી જઈશું ગૌકથામાં. પછી સીધા જ આવી ગયા આપણે સમાજવાડીમાં. અને મિત્રો કે આપણે જવું છે જમવા, તો પછી આપણે લઈ લીધી ડીશ. અને બધા મિત્રોને આજ લગભગ એવું લાગતું હતું કે લાગી હતી ભૂખ કે ડીશ લઈ જ લેવી છે. જુઓ આ બધા માસૂમ ચહેરા, એ સબ ગલી કા ગેંગસ્ટર છે, એ દેખ લો. અને પછી તો મિત્રો સાથે મળી ગયા આપણે ડીશ લઈને જમવા માટે. અને આ બાજુ એક ભાઈ ફોનમાં વાત કરે, અરે ભાઈ પેલો ખાઈ લે પછી ફોનમાં વાત કરજે. અને સવારનું રાઉન્ડ તો ગૌકથાનો થઈ ગયો પૂર્ણ. અને બધી પબ્લિક આવી ગઈ પ્રસાદ લેવા માટે. અને પછી આપણે આવી ગયા સગડી ઉપર અને કરી નાખ્યો ભાડો. અને મિત્રો બધા બેસી ગયા પાછળ કે ભાઈ આ લઈ જા, પણ સગડી આપણી નથી ને કદાચ આપણે હમણાં લેવર નીકળી જાય. અને આ છે આજના સ્વયંસેવકો. પછી તો સકડીમાં કોઈ આવ્યું નહીં ને આપણે પછી ફ્રેન્ડને કીધું ભાઈ બાઇક કાઢે એટલે આપણે જવું છે ઘર તરફ. પછી તો ફ્રેન્ડે કાઢી બાઇકને આપણે નીકળી ગયા ઘર તરફ. આ છે કાંક રોડ રસ્તાનું સીન. વજરી કાઢે કે નહીં એટલે સમાજમાં આર્થિક રીતે ઝૂમ કરતા નીકળી ગયા આગળ. પછી આપણે આવી ગયા સંજયભાઈના સામ્રાજ્યમાં અને આપણે થોડીક ટાઇલ કાઢતી હતી. આપણે આવી ગયા ટાઇલ લેવા માટે. અને આ છે આપણા કિશનભાઈ. કેમ છે વાલા મિત્રો? સબસ્ક્રાઇબ કરી નાખજો રાહુલભાઈને. ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું કહી દીધું હે. ચાલુ હે તો આપણે જાશું લેમ્બોર્ગિની લઈને ઘર તરફ. પછી આપણે જવાનું હતો ગૌકથામાં અને અત્યારે છે સાંજનું વારો. અને હવે અંતિમ દિવસ છે તો આપણે જઈશું ગૌકથામાં. આપણે પાસે હોન્ડા મોંડા કાંઈ છે નહીં, જોઈ કેના ફેરો જવાનું હોય. અને પછી આપણે પહોંચી ગયા ગૌકથામાં. અને અહીંયા હોલમાં પબ્લિક એકદમ ખચાખચ ભરેલ હતી, કારણ કે આજ ગૌકથાનો હતો અંતિમ દિવસ. અને એમાં અંતિમ સમય હતો કારણ કે સાંજનો વારો હતો. હવે થોડી વારમાં ગૌકથા પૂર્ણ થવાની છે. તો સાંજનો વારો હતો અને પબ્લિક એકદમ હોલમાં ખચાખચ ભરી રહી. અને પછી આપણે આવી ગયા બળદ ગાડા ગણે. અને બળદને કીધું ભાઈ હવે આજ તો તમે આગળ જાઓ, મારી વાડી સુધી પહોંચાડી જાઓ. તો મારે ગાડો તો લેવાના આપણે ટ્રેક્ટરથી. પણ બળદ તો કોઈ રીતે માનવામાં તૈયાર જ નહોતા અને કાંઈ બોલતા જ નહોતા. અને પછી આપણે આવી ગયા સીધા લાઈનમાં. અને આપણે હવે લેવાની હતી ડીશ, કારણ કે સાંજનો પ્રસાદ આપણે લેશું હવે. અને બધા મિત્રો લાઈનમાં જોડાઈ ગયા છે. પછી તો બધા મિત્રો સાથે મંડી ગયા સાંજનો પ્રસાદ લેવા માટે. અને જો આ બાજુ પણ એકલા ભાઈ ખાય હેર્યા. અને આ ગૌકથાના છે છેલ્લા સીન, કારણ કે આજ ગૌકથા પૂર્ણ થઈ ગઈ છે. અને પછી તો ડુપ્લિકેટ બળદ ઉપર આપણી ઝૂલું અને આપણો શણગાર હતો એ બધો આપણે ઉતારી લીધો. અને હવે બળદગાડાને ટ્રેક્ટર ઉપર ભરવાનું છે, ટોલી ઉપર, કારણ કે ગૌકથા પૂર્ણ થઈ ગઈ છે. આપણું બળદગાડો આપણે લઈ જશું આપણે વાડીએ. અને આ બાજુ હોલમાં પણ ચીજ વસ્તુ બધી સાચવવા માંડી ગયા છે ભાઈઓ. પછી તો ડુપ્લિકેટ બળદ લઈ ગયા ભાઈઓ. અને આપણો બળદગાડો આપણે ટ્રેક્ટરની ટોલી ઉપર ચડાવી દીધું છે કમ્પ્લેટ. અને આપણે એને લઈ જશું હવે સીધો વાડીએ.
અને આ છે આપણા મિત્રોની ટીમ, જે હર રમેશ 3 દિવસીય ગૌકથામાં પોતાની બિનસ્વાર્થ મહેનત કરવાવાળા ભાઈઓ છે. આ બધા જેમાં ગૌકથામાં 3 દિવસ મોટામાં મોટો ફાળો આ બધા ભાઈઓનો છે. હર રમેશ હર જગ્યાએ ઊભા રહેનાર, 24 કલાક નીડર કામ કરનાર આ બધા ભાઈઓ છે. અત્યારે પણ જો આખા હોલમાં તમને કોઈ માણસ નહીં દેખાતું હોય, પણ આ બધા ભાઈઓ હજી અત્યારે અહીંયા ઉપલબ્ધ છે. ચીજ વસ્તુ સાચવી રહ્યા છે ને ગૌકથા થઈ ગઈ છે પૂર્ણ. પછી આપણે પહોંચી આવ્યા ઘરે અને આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશ. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ, વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને